વિદ્યાર્થી મિત્રો, આજના ત્રીજા અને છેલ્લા સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હિસ્ટ્રી ઇતિહાસના વિષયમાં રાકેશભાઈ આપણા પાસે કાલે પણ હતા, આજે ફરીથી આવે છે. એમનું હાર્દિક સ્વાગત સ્ટુડિયોઝમાં હું કરું છું. તમારા મિત્રો જે પ્રશ્નો ઇતિહાસ બાબતના હતા એ મેં રાકેશભાઈને આપ્યા છે. પહેલા પ્રશ્નોની ચર્ચા રાકેશભાઈ કરવા ઈચ્છે છે, એટલે એ ચર્ચા આપણે પહેલા લેશું અને પછી જે વિષય હશે એની વાત કરશે. શરૂઆતમાં આપણે આગ્રહપૂર્વક જે હું વારંવાર કહેતો હતો કે મિત્રો પ્રશ્નો પૂછો, અને હવે ધીમે ધીમે ફ્લો શરૂ થયો છે. આપ સૌને એ માટે ખૂબ ખૂબ અભિનંદન. જેટલું પૂછશો એટલું તમારા જ્ઞાનમાં વધારો થશે, ફેકલ્ટીને એની માટે એટલી વધારે મહેનત કરવી પડશે અને આપણું ઇન્ટરેક્શન થોડું લાઈવ થશે. હવે ખડસલી કેન્દ્ર ઉપરથી સરવૈયા ગોવિંદસિંહે ઇતિહાસને લગતા 2 પ્રશ્ન મોકલ્યા છે. પહેલો પ્રશ્ન છે, વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે 58માં શરૂ કરનાર રાજા વિક્રમનું રાજ્ય અને એનો વંશ કયો હતો અને હાલનો પ્રદેશ કયો? ઈસવીસન પૂર્વે 1958માં આપણે જે હિન્દુ સંવત આપણી છે વિક્રમ સંવત, ખાસ કરીને આપણે ગુજરાતનું જે કેલેન્ડર છે એમાં વિક્રમ સંવતનું મહત્વ વધારે છે. આપણા ભારતીય કેલેન્ડરની જે સંવત છે એ શક સંવત છે. એટલે વિક્રમ સંવત શરૂ કરનાર જે વિક્રમાદિત્ય રાજા આપણે કહીએ છીએ ઉજ્જૈનનો હતો. હાલનો પ્રદેશ પણ એનો ઉજ્જૈન અને એની આજુબાજુનો વિસ્તાર જ છે. એમણે જે પ્રશ્નમાં પૂછ્યું છે કે એનો વંશ કયો હતો. હવે એક વાત ખાસ હું જણાવું કે ઇતિહાસમાં ઘણા બધા એવા ગ્રે એરિયા છે. ગ્રે એરિયા એટલે એવા વિસ્તાર કે જેની માહિતી આપણને ખૂબ જ ઓછી ઉપલબ્ધ હોય છે. ઘણા બધા સંશોધનો પછી પણ આપણને જાણવા નથી મળતું હતું કે એ સમયગાળાની અંદર એક્ઝેક્ટલી ઇતિહાસમાં શું શું બન્યું હતું. વિક્રમાદિત્ય બાબતે એવું જ છે કે એની પહેલા કોણ રાજા હતા ઉજ્જૈનના, કોણે વંશની સ્થાપના કરી, કયો વંશ હતો, અને એના પછી કોણ રાજા તરીકે આવ્યું, એવી માહિતી ઇતિહાસમાં લગભગ ક્યાંય ઉપલબ્ધ નથી. આપણને વિક્રમાદિત્યનું નામ ખબર છે, એણે વિક્રમ સંવત સ્થાપી એ ખબર છે, અને તમને જાણીને આશ્ચર્ય થશે પણ ઇતિહાસમાં એક નહીં પણ અનેક વિક્રમાદિત્ય નોંધાયેલા છે. એ એક સિમ્બોલ તરીકે પછી યુઝ થવા લાગ્યું હતું કે જ્યારે પણ કોઈ હિન્દુ રાજા કે ભારતીય રાજા બાહ્ય આક્રમણ કરનાર, ફોરેનથી ઇન્વેઝન કરનાર કોઈ રાજાને હરાવે ત્યારે એ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરે. સૌથી છેલ્લે વિક્રમાદિત્યનું બિરુદ હેમુ નામના સેનાપતિએ ધારણ કર્યું હતું જ્યારે એણે પાણીપતના બીજા યુદ્ધમાં અકબર સામે લડાઈ કરવા જતો હતો. અકબર ને એણે પાણીપતના બીજા યુદ્ધમાં બહુ સરસ ફાઇટ આપી હતી. ત્યારે એણે દિલ્હીની ગાદી ઉપર એ થોડા સમય માટે, બહુ જ ઓછા મહિનાઓ માટે બેઠો હતો, અને ત્યારે વિક્રમાદિત્યનું બિરુદ એણે ધારણ કર્યું હતું. એટલે મૂળ વિક્રમાદિત્ય રાજા અને હેમુની વચ્ચે પણ બીજા અનેક રાજાઓએ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરેલું છે. એટલે આપણા માટે એક બહુ નવી બાબત હતી, એટલે ખાસ મેં જણાવી. બીજો સવાલ એમનો છે, કુતુબ મિનાર શું છે, મકબરો કે વિજય સ્તંભ, અને કોની યાદમાં બનાવેલ છે? કુતુબ મિનાર એ મકબરો પણ નથી અને વિજય સ્તંભ પણ નથી. કુતુબ મિનાર એ એક બહુ જ પ્રસિદ્ધ દિલ્હીના સૂફી સંત હતા બખ્તિયાર કુતુબુદ્દીન કાકી. એમની યાદમાં કુતુબુદ્દીન એબકે બંધાયો હતો. આપણે સૌ જાણીએ છીએ એમ કે દિલ્હી સલ્તનતનો પ્રથમ રાજા કુતુબુદ્દીન એબક હતો. એણે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી, એણે કુતુબ મિનારની શરૂઆત કરી, અને લગભગ 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. એટલે એને પૂરું કરવાનું કામ ઇલ્તુમિશે કર્યું હતું. એટલે એને શરૂ કરનાર રાજા કુતુબુદ્દીન એબક હતો અને એનું કામ પૂરું કરનાર ઇલ્તુમિશ હતો. પણ એ બાંધવામાં કુતુબુદ્દીન બખ્તિયાર કાકી નામના સૂફી સંતની યાદમાં આવ્યો હતો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ કુતુબુદ્દીન નામના કારણે બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે. ઘણી વાર એવું લાગે કે કુતુબુદ્દીન એબકે શરૂ કર્યો એટલે પોતાના નામથી કે પોતાના પ્રસિદ્ધિ માટે, પોતાની માટે થઈને એણે આ કુતુબ મિનાર બાંધ્યો છે. પણ હકીકતમાં એવું નથી. અને એ મકબરો કે વિજય સ્તંભ એવું પણ નથી. હકીકતમાં એક ઊંચામાં ઊંચો મિનારો છે ભારતનો. એટલે એ બાંધવામાં આવ્યો હતો એક સૂફી સંતની યાદમાં. આ એક બહુ સરસ સવાલ છે. મિત્રને હું અભિનંદન આપીશ કે એટલું ઊંડાણથી એ આ માટે વાંચી રહ્યા છે. હવે બીજા એક મિત્રએ આપણને એમના ટાઈમ ટેબલ બાબતે એક પ્રશ્ન પૂછ્યો છે, જે અહીંયા હું તમને બતાવું. બહુ જ
સરસ રીતે એમણે એમનું આખું ટાઈમ ટેબલ બનાવેલું છે. હકીકતમાં એમણે કયા વિષય માટે કયા પુસ્તકો વાંચવા અને કયા સમયગાળામાં એ શું વાંચવા ઈચ્છે છે એની માટેની એક જનરલ આઈડિયા મોકલી અને એવો પ્રશ્ન કર્યો છે કે તમે આ બાબતે થોડું માર્ગદર્શન આપો કે આમાં શું સુધારા વધારા જરૂરી છે. સૌ પ્રથમ તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પાટણ જેવા શહેરમાં નાના ગામમાં રહી અને યુપીએસસી માટે એટલી સિન્સિયર પ્રિપરેશન કરી રહ્યા છે. આઈએએસ એક્ઝામ માટે જે હું પહેલા દિવસથી ટાર્ગેટેડ એપ્રોચ ની વાત કરું છું, ટાઈમ ટેબલ બનાવી અને તૈયારી કરો એનો વારંવાર આપને કહું છું, એ એમણે અમલમાં મૂક્યું. એ મારા માટે ખૂબ જ આનંદની બાબત છે કે ચલો શરૂઆત કરી અને બહુ સરસ રીતે એમણે પ્રયત્ન કર્યો છે કે આખું ટાઈમ ટેબલ એક્ઝામ સુધીનું કઈ રીતે કરવું એનો એણે એક બહુ જનરલ આઈડિયા આપ્યો છે. હું એમને થોડાક સજેશન મને જે લાગ્યા છે એ કરીશ. અહીંયા જે લેટર છે એ લેટરમાં એમણે પ્રિલિમ્સ મેઇન્સ બંનેમાં એમણે કયા કયા રેફરન્સ બુક વાંચવી એની વાત કરેલી છે. એમણે જે રેફરન્સ બુક લખી છે એ બહુ જ પરફેક્ટ છે, કારણ કે અહીંથી આપણે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે એમણે સિલેક્ટ કરેલું છે રેફરન્સ બુક માટે પણ. એટલે ખાસ મેઇન્સ એક્ઝામના મટીરિયલમાં એમણે હિસ્ટ્રી જ્યોગ્રાફીમાં ખાલી એનસીઆરટી બુક્સ વાંચવી એવું જે પસંદ કર્યું છે એના બદલે શક્ય હોય તો સ્પેક્ટ્રમની જે સિરીઝ હોય છે મોડર્ન ઇન્ડિયાની અને જ્યોગ્રાફીની, એ સિરીઝ લઈ લેજો. સ્પેક્ટ્રમ મેઇન્સ માટે ખૂબ જ કામની છે, એટલે સ્પેક્ટ્રમની સિરીઝ મેઇન્સ માટે તમે રિફર કરશો તો તમને વધુ ફાયદો થશે. પોલિટી અને કોન્સ્ટિટ્યુશનમાં સુભાષ કશ્યપ ખૂબ જ મોટું નામ છે, એમના પુસ્તકો ખૂબ સારા છે. એનબીટી પબ્લિકેશન, નેશનલ બુક ટ્રસ્ટે એમની ઘણી બુક્સ પબ્લિશ કરી છે. એની સાથે સાથે ડીડી બાસુનું એક પુસ્તક આવે છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઉપર, એ પણ એટલું જ સારું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડીડી બસુ પણ રિફર કરે છે, એટલે તમને જો ડીડી બસુ અનુકૂળ આવે તો ડીડી બસુ પણ તમે રિફર કરી શકો છો. એ પછી મેઇન્સ માટે મેગેઝિનમાં એમણે યોજના સામયિક ને ફ્રન્ટલાઈન લખેલું છે. બહુ જ સારી બાબત છે, તમે પૂરેપૂરી રીતે અવેર છો કે શું વાંચવું જોઈએ. યોજના અને કુરુક્ષેત્ર આ બે ભારત સરકારના પબ્લિકેશન્સ છે, જેમાં ભારત સરકારની યોજનાઓને લગતી કે ગવર્મેન્ટ પોલિસી રિલેટેડ ઘણી બધી માહિતી, ઘણા બધા કાર્યક્રમોની વિગતો આવે છે, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે આઈએએસ આઈપીએસ જેવા ઉચ્ચ હોદ્દા માટેની પરીક્ષા આપતા હો ત્યારે સરકારની નીતિઓ અને નીતિ વિષયક બાબતો વિશે જાગૃતિ કેળવવી, એના વિશે તમારા પોતાના વિચારો, તમારું પોતાનું સ્પષ્ટ પ્રેઝન્ટેશન કરી શકો એ પ્રકારનું મટીરિયલ તૈયાર કરવું એ તમારા માટે ખૂબ જરૂરી થઈ જાય છે. એટલે એ પણ એમનું ખૂબ જ સરસ છે. બાકી એમણે લખેલી મોટાભાગની બુક્સ બરોબર છે, પરફેક્ટ છે. હવે ટાઈમ ટેબલ બાબતે એમણે લખેલું છે એ આપણે અત્યારે બહુ લંબાણથી ડિસ્કસ નહીં કરીએ, કારણ કે એમાં ઘણી બધી બાબતો આવે છે. પણ એમની એક બે મુદ્દાઓ ઉપર ખાસ કહીશ કે એમણે ફેબ્રુઆરીમાં 11 થી 28 ફેબ્રુઆરી સુધી કરંટ ઇવેન્ટ કરવું એવું ટાઈમ ટેબલમાં સમય ફાળવ્યો છે. આ એક ખાલી એક્ઝામ્પલ તરીકે મેં સિલેક્ટ કરેલું છે. કરંટ ઇવેન્ટ છે એ રેગ્યુલર રીતે તમારે દરરોજ હાફ એન અવર્સના ન્યૂઝપેપર કે મેગેઝિનમાંથી કરતા રહેવાનું હોય છે, પણ વાસ્તવિક રીતે કરંટ ઇવેન્ટનો સાચો તબક્કો તમારી એક્ઝામના 1 મહિના પહેલા શરૂ થાય છે. સામાન્ય રીતે એવું કહેવાય કે જે પરીક્ષાની ડેટ ડિક્લેર થાય એનાથી 20 કે 25 દિવસ પહેલા પેપર સેટિંગનું કામ શરૂ થતું હોય, એપ્રોક્સિમેટ. આ મારું પોતાનું લોજિક છે, એટલે તમને કોઈ એવું સ્પષ્ટ નથી કે યુપીએસસી ડિક્લેર કરે છે કે આ રીતે કરી. પણ છેલ્લા 20-25 દિવસના કરંટ ઇવેન્ટ સામાન્ય રીતે પૂછાતા નથી મોટાભાગની પરીક્ષાઓમાં, કારણ કે એ જે પેપર સેટ કરવું, એને છપાવવું, એનું ડિસ્ટ્રીબ્યુશન, એ બધાનો જે ટાઈમ પીરિયડ છે એ 20-25 દિવસ જેટલો જતો હોય છે. એટલે તમારે છેલ્લા 25 દિવસ કરંટ ઇવેન્ટ બિલકુલ નહીં કરવાનું. ન્યૂઝપેપર બિલકુલ ના વાંચો તો ચાલે છેલ્લા 20 દિવસ, કારણ કે એમાંથી પછી તમને કોઈ એક્ઝામમાં પૂછાય એવી સંભાવના ના હોય. એટલે છેલ્લો 1 મહિનો કરંટની રીતે મહત્વનો એટલા માટે છે કે છેલ્લા 1 મહિનામાં તમારે આગળના તમામ મહિનાઓના કરંટ ઇવેન્ટ્સ એક સાથે લઈને બેસવાનું હોય છે. તમે છેલ્લા 10 ઇસ્યુ ક્રોનિકલના, દર્પણના કે જે પણ મેગેઝિન વાંચતા હો એના તમારે લઈ લેવાના હોય છે. તમારે સિલેક્ટ કરવાનું હોય છે કે આ 10 મહિનાની અંદર કઈ કઈ ઘટનાઓ મહત્વની હતી. કેમ કે ઘણીવાર એવું બને કે મહિનાની રીતે ઘટના અતિ મહત્વની લાગે, પણ જ્યારે આખા વર્ષના સંદર્ભમાં આપણે એ ઘટનાનું મૂલ્યાંકન કરીએ ત્યારે એ ઘટના આટલી મહત્વની નથી રહેતી, એની કરતા મહત્વની બીજી અનેક ઘટનાઓ આવી ગઈ હોય. એટલે તમારે સિલેક્શન જે છે કે ભાઈ આ
એક મહિનાની અંદર 200-500 ઘટનાઓ બની તો એમાંથી એક્ઝામ ઓરિએન્ટેડ જે 30-40-50 ઇવેન્ટ તમારે જોવાના હોય એ તમારે સિલેક્ટ કરવા પડે અને એ પ્રોપર સિલેક્શન તમે એક્ઝામના 1-2 મહિના પહેલા જ કરી શકો. એટલે કરંટ ઇવેન્ટ તમે રૂટીનમાં દરરોજ અડધી કલાક જેટલો સમય આપો એ જરૂરી છે, પણ સાચો સમય કરંટ ઇવેન્ટ માટે તમારે છેલ્લા 1-1.5 મહિનામાં આપવાનો છે. એટલે ત્યારનું તમારું જે ટાઈમ ટેબલ હોય એમાં તમે 25-40% જેટલો સમય કરંટને આપો તો ચાલે. એટલે તમે દરરોજ 10 કલાક વાંચતા હો તો તમારે 2-2.5 કલાક મિનિમમ કરંટ ઇવેન્ટ માટે આપવા જોઈએ છેલ્લા 1.5 મહિનામાં. આ મારો પોતાનો એક્ઝામ પાસ જે મેં દર વખતે હું પ્રિલિમ્સ પાસ કરતો એમાં હું પોતે જે સ્ટ્રેટેજી અપનાવતો એ હું તમને જણાવું છું. અને ઘણા બધા મિત્રો મારી સાથે જે તૈયારી કરતા એ લોકો પણ આ એંગલથી આ રીતે કરતા. ત્યારે આપણે કદાચ સબ્જેક્ટની બહાર થશે, પણ એક મિત્ર છે જે આઈએએસ તરીકે પસંદ થઈ ચૂક્યા છે આજથી 10 વર્ષ પહેલા. એમનો ઇન્ટરવ્યુ હતો ત્યારે એક બહુ રમૂજી જેવો કિસ્સો છે, હું તમને મને યાદ આવ્યું એટલે આપને કહું છું કે એમને દિલ્હી ઇન્ટરવ્યુ આપવા માટે ગયા ત્યારે બીજા મિત્રો પણ એમની સાથે ઇન્ટરવ્યુમાં હતા. એટલે કોઈએ 2-3 સવાલ પૂછ્યા કરંટ ઇવેન્ટ રિલેટેડ કે ભાઈ ઓગસ્ટ મહિનામાં 4-5 મહિના પહેલા આ ઘટના બની હતી, એટલે તમારું શું માનવું છે, તમે જાણો છો આવું કંઈ હતું? એ જ રીતે બીજા કંઈક 2-3 સવાલ પૂછ્યા. એટલે એણે બહુ સ્પષ્ટ કીધું કે ઇન્ટરવ્યુ ઓરિએન્ટેડ પ્રિપરેશન મેં ત્યારે કરી જ નહોતી અને ત્યારે મારો હેતુ પ્રિલિમ્સ અને મેઇન્સમાં સારા પર્સન્ટેજ કે સારી રીતે સફળ થવાનો હતો, જે હું થઈ ગયો. હવે મારે જ્યારે ઇન્ટરવ્યુ ઓરિએન્ટેડ કરવાનું છે ત્યારે મારી પાસે આખા વર્ષનું સાહિત્ય ઉપલબ્ધ છે. બધા જ ન્યૂઝપેપરના આર્ટિકલ મેં કટ કરેલા છે, મારી પાસે સારા મેગેઝિન્સ છે, બધું જ છે. હવે 15 દિવસમાં હું આખા વર્ષના કરંટ ઇવેન્ટ બહુ સરસ રીતે કરી શકીશ. એની માટે મારે ત્યારે સમય બગાડવાની જરૂર નહોતી. એટલે મને અત્યારે એવું કોઈ ટેન્શન નથી કે ત્યારે મેં બહુ બધું વાંચ્યું નથી. મારો જે કહેવાનો ભાવાર્થ એ છે કે તમારે કરંટ ઇવેન્ટ એટલું બધું હાવી નહીં થઈ જવા દેતા કે તમારા બીજા ટોપિક્સ તમે નિગ્લેક્ટ કરો. તમારા ટાઈમ ટેબલમાં જે વેઇટેજ છે માર્ક્સનું એ વેઇટેજ પ્રમાણે જ તમારે જવાનું છે. એટલે આજે મિત્રએ ટાઈમ ટેબલ બનાવ્યું છે એ પટેલ વિષ્ણુભાઈ પાટણના છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આવો સુંદર પ્રયાસ કર્યો. ઇવન સ્પીપામાં પણ લેક્ચરમાં હું દરેક વખતે આગ્રહપૂર્વક કહેતો હોઉં છું કે તમારું ટાઈમ ટેબલ તમે બનાવો, તમને મુશ્કેલી હોય તો હું મદદ કરીશ, અને એ ટાઈમ ટેબલને વળગી અને તમે તૈયારી કરો તો તમે ચોક્કસ સફળ થશો. પણ બહુ જ ઓછા વિદ્યાર્થીઓ આ મહેનત કરતા હોય છે. એટલે વિષ્ણુભાઈને હું અભિનંદન આપું છું. સાથે સાથે વિષ્ણુભાઈને એટલું પણ કહીશ કે તમે જે આ ટાઈમ ટેબલ બનાવ્યું છે એને વળગી રહેજો. ટાઈમ ટેબલ બનાવવું એ બહુ સારી બાબત છે, પણ એ પ્રથમ પગથિયું છે, બહુ પ્રાથમિક કામ છે. સાચું કામ હવે શરૂ થશે કે તમારે આ ટાઈમ ટેબલને ફોલો કરવાનું છે અને આ ટાઈમ ટેબલ પ્રમાણે તમારે તમારો અભ્યાસક્રમ, તમારું રિવિઝન બધું જ પરફેક્ટલી પૂરું કરવાનું છે. અને છેલ્લો 1 મહિનો તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની હોય છે, પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવાના હોય છે. યુપીએસસીની પરીક્ષામાં આપણે અત્યારે કચ્છમાં ડીએસપી તરીકે એક મિત્ર છે પિયુષભાઈ પટેલ, જે અત્યારે કચ્છ ડીએસપી તરીકે જોબ કરે છે. એમણે પહેલી વાર પ્રિલિમ્સ પાસ કરી ત્યારે મને એક વાર જાણવા મળ્યું હતું કે એમણે લગભગ 100 થી વધુ જીએસના પેપર સોલ્વ કર્યા હતા, મોર ધેન 100 પેપર. એટલે તમે વિચારો કે દરરોજનું એક પેપર હોય તો એણે છેલ્લા 3.5-3 મહિના દરરોજ એક પેપર સોલ્વ કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. અને 150 ક્વેશ્ચન આપણે ગણીએ તો એને 100 ક્વેશ્ચન, 150 ક્વેશ્ચનના 100 પેપર આવે એટલે એને નંબર ઓફ ક્વેશ્ચન કેટલા કર્યા? 15,000 ક્વેશ્ચન એને પ્રેક્ટિસ પેપર તરીકે સોલ્વ કરી લીધા. તમે 15,000 ક્વેશ્ચન સોલ્વ કરવા બેસો એટલે તમને સમજાય કે કેટલું કઠિન કામ છે. એટલે સફળતા યુપીએસસીમાં બહુ સરળતાથી નથી મળતી. ઘણા બધા મિત્રોએ એની માટે બહુ ભોગ આપ્યો હોય છે. આપણે ખાલી એની પોઝિશન કે અત્યારે એ સફળ છે એવું જાણી અને માની લેતા હોઈએ છીએ કે બહુ સરળતાથી થઈ જવાય છે, પણ એની પાછળ એની ખૂબ જ કઠિન પરિશ્રમ રહ્યો હોય છે. અને પિયુષભાઈ એનું એક આદર્શ ઉદાહરણ છે, મારા ખાસ મિત્ર છે. હું વારંવાર ઘણી જગ્યાએ એમના ઉદાહરણ આપું છું કે પહેલા જ એટેમ્પ્ટથી એ ઇન્ટરવ્યુ સુધી પહોંચતા હતા. ફર્સ્ટ એટેમ્પ્ટમાં એમણે પ્રિલિમ્સ મેઇન્સ બંને પાસ કરી હતી, ઇન્ટરવ્યુ સુદ્ધા આપ્યો હતો. અને એમનું જનરલ સ્ટડીઝ ખૂબ જ સારું હતું, ખૂબ જ સરસ મહેનત હતી કે ફર્સ્ટ એટેમ્પ્ટથી એની દરેક નોટ્સ તૈયાર હતી અને એટલી સુંદર પ્રેક્ટિસ હતી કે એમને પ્રિલિમ્સ પાસ કરવામાં કોઈ એટેમ્પ્ટમાં તકલીફ નહોતી પડતી. એટલે આ પ્રકારની મહેનત ખૂબ જરૂરી હોય છે. અને આપણે જો આ પ્રકારની મહેનત કરીએ
તો આપણને સફળ થવામાં બિલકુલ તકલીફ ના પડે. હવે આ જે ક્વેશ્ચનની વાત હતી એ આપણે પૂરી થાય છે. હવે પછી આપણે આપણા ટોપિકની વાત શરૂ કરીએ. ઇતિહાસમાં ગઈકાલના સેશનમાં એક મિત્રએ હિરેનભાઈ પટેલે એક સુધારો મોકલ્યો છે. હું એમનો આભારી છું કે પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું કહી શકાય એવું થોડુંક પેલું હતું કે 1656 થી 1707 નો સમયગાળો, સ્લાઇડમાં 1656 ની બદલે 1956 એવું પ્રિન્ટ થયું હશે એવું એમણે કહ્યું છે. એ બદલ હું દિલગીર છું. હકીકતમાં 1656 થી 1707 નો સમયગાળો મેડિયેવલ પીરિયડનો છે, જે ઔરંગઝેબનો પીરિયડ છે ઇતિહાસમાં, એની જ વાત છે. એટલે તમે જો કદાચ કોઈએ નોંધ્યું હોય તો 1956 થી 1707 ના બદલે 1656 થી 1707 એવો સુધારો કરી દેજો. આભાર હિરેનભાઈ. હવે આપણે આજનું આપણું સેશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે જીએસ હિસ્ટ્રીની જ વાત કરશું આજે મેક્સિમમ, અને બે લેક્ચર આપણે કમ્બાઈન કરી લઈએ છીએ. વચ્ચે સમય બગાડવો આપણને બ્રેક લઈ અને પોસાય એવું નથી, ટાઈમ ઓછો છે એટલે આપણે સળંગ લેક્ચર કરશું. અને આજનું જે સેશન છે એમાં મેં જીએસ અને ઓપ્શનલ બંનેને કમ્બાઈન કરી લેવા પ્રયત્ન કર્યો છે કે મારે જે અમુક બાબતો કહેવી છે એ બંને માટે કોમન છે. એટલે આપણે એ જ રીતે જઈશું કે જીએસ અને ઓપ્શનલ બંનેમાં એ બધી જ બાબતો મદદરૂપ થાય. હવે આ ફર્સ્ટ સ્લાઇડની અંદર હાઉ ટુ પ્રિપેર ફોર જીએસ હિસ્ટ્રી એની આપણે વાત કરવાની છે. જીએસ હિસ્ટ્રી માટે તૈયારી કઈ રીતે કરશું? અત્યાર સુધીની જે વાત છે એમાં મેં તમને પ્રાઇમરી ઘણું બધું જણાવી દીધું છે કે જીએસમાં હિસ્ટ્રીમાં આટલા ક્વેશ્ચન પૂછાય છે. લગભગ 22 થી 25 જેટલા ક્વેશ્ચન જનરલી પૂછાતા હોય છે. એમાં મેક્સિમમ ક્વેશ્ચન્સ આપણને મોડર્ન ઇન્ડિયા અને ફ્રીડમ સ્ટ્રગલના પૂછાય છે. એટલે આપણે મોડર્ન ઇન્ડિયા અને ફ્રીડમ સ્ટ્રગલ જીએસમાં વધુ ફોકસ કરવાનું હોય છે. પણ એની સાથે સાથે એન્શન્ટ ઇન્ડિયા અને મેડિયેવલ ઇન્ડિયા, પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારતમાંથી પણ આપણને વારંવાર પ્રશ્નો પૂછાય છે. અને બીજી એક બાબત કે યુપીએસસીમાં તમારે ક્યારેય પ્રિડિક્શન ના કરવું. આપણી જે મેઇન એક્ઝામ પેટર્નની વાત કરીએ તો સ્કૂલ લેવલે, યુનિવર્સિટી લેવલે બધે જ એક ખાસ પેલી હોય છે કે તમે અગાઉથી પ્રિડિક્ટ કરી લો કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં આટલા પ્રશ્નો પૂછાયા તો આવતા વર્ષોમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારે યુપીએસસીની એક ખાસિયત રહી છે કે એની પેટર્ન વારંવાર બદલતી રહે છે. એ આ વર્ષે તમને એન્શન્ટ ઇન્ડિયામાંથી 4 સવાલ પૂછાયા હોય તો નેક્સ્ટ યર 8 સવાલ પૂછાઈ શકે અથવા તો 2 સવાલ પૂછાઈ શકે. હું તમને એટલા માટે જણાવું છું કે આપણે જે અહીંયા ફિગર આપીએ છીએ કે એટલા પ્રશ્નો પૂછાય છે એ એક જનરલ એવરેજ છે, જે છેલ્લા 5 કે 10 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોના આધારે એક કન્ક્લુઝન નીકળ્યું હોય કે એપ્રોક્સિમેટ એટલા પૂછાય છે. એ એપ્રોક્સિમેશનમાં ક્યારેક વેરિએશન આવી જતું હોય છે. એટલે તમારે ક્યારેય એવું માનવું નહીં કે હિસ્ટ્રીમાં 25 જ પૂછાશે કે હિસ્ટ્રીમાં આટલા જ હોય છે. મેં તમને બહુ શરૂઆતમાં કીધું હતું કે એક વર્ષે હિસ્ટ્રીના 40 પ્રશ્નો પણ હતા અને એક વર્ષે હિસ્ટ્રીના 17 કે 18 જેટલા પ્રશ્નો પણ પૂછ્યા છે. લગભગ 15 થી નીચે ક્યારેય હિસ્ટ્રીમાં ગયા નથી. તમારે 15 થી 20 પ્રશ્નો તો મિનિમમ ગણવાના, પણ મેક્સિમમ 40 સુધી ગયાનો દાખલો છે. 150 માંથી 40 ક્વેશ્ચન ઇતિહાસમાંથી પૂછ્યા હોય એવું એક્ઝામ્પલ પણ છે. એટલે આમાં એક્ઝેક્ટ ફિગર કેવો અઘરો હોય છે, પણ છતાંય તમારે તૈયારીમાં એને કેટલું વેટેજ આપવું એટલા માટે આપણે એપ્રોક્સિમેટ ફિગરને લઈને ચાલતા હોઈએ છીએ અને એ જરૂરી હોય છે. હવે જીએસ હિસ્ટ્રીની વાત કરીએ, આપણે 22 થી 25 પ્રશ્નો માટે તૈયાર કરીએ છીએ. તમારે 150 પ્રશ્નોનું જનરલ સ્ટડીઝનું પેપર હોય, એ 150 પ્રશ્નોમાંથી તમે 100 ક્વેશ્ચન કરેક્ટ કરો એટલે જીએસમાં તમે લગભગ સારો સ્કોર કર્યો એવું કહી શકાય. અમારા અનુભવના આધારે કહું છું કે 100+ જીએસમાં જવું ઇટ્સ લિટલ ડિફિકલ્ટ અને 110+ જવું ઇટ્સ ટુ ડિફિકલ્ટ. એનો અર્થ એ થયો કે 150 માંથી 110 ઉપર જવું ખૂબ જ અઘરું હોય તો 40 પ્રશ્નો એવા પ્રકારના હશે કે જે સરળતાથી તમને નહીં આવડતા હોય, તમે એનો જવાબ ખૂબ સરળતાથી નહીં આપી શકો. અને આખા ઇન્ડિયાની પેટર્ન છે. એટલે ભારતના લગભગ તમામ ઉમેદવારોને 30 થી 40 પ્રશ્નોમાં મુશ્કેલી નડતી જ હોય છે. એરિયા અલગ અલગ હોઈ શકે કે કોઈ વિદ્યાર્થીને સાયન્સમાં મુશ્કેલી નડે, કોઈને ઇકોનોમિક્સમાં નડે કે કોઈને હિસ્ટ્રીમાં નડે.
એટલે કોને કયા પ્રકારના સેક્શનમાં મુશ્કેલી પડે છે એ ઇન્ડિવિડ્યુઅલ બાબત છે કે એન્જિનિયરિંગ કે મેડિકલનો સ્ટુડન્ટ હોય એને ઇકોનોમિક્સ કે હિસ્ટ્રી તકલીફ કરી શકતું હોય, એને સાયન્સ બહુ સરળ લાગે. એ જ રીતે BA વિથ ગુજરાતી લિટરેચર કે ઇંગ્લિશ લિટરેચર થયેલા વિદ્યાર્થીને સાયન્સના ક્વેશ્ચન વધારે ટફ લાગે કમ્પેર ટુ જ્યોગ્રાફી, હિસ્ટ્રી કે ઇકોનોમી. એટલે આ વ્યક્તિગત બાબત છે, પણ દરેક વિદ્યાર્થીને 30 થી 40 જેટલા પ્રશ્નો અઘરા લાગતા હોય છે. એટલે તમને આવડતા હોય એવા પ્રશ્નો લગભગ 110-120 હોઈ શકે પ્રશ્નપત્રમાં. એ ખૂબ સારી તૈયારી હોય ત્યારે. હવે એ 120 પ્રશ્નમાં હિસ્ટ્રીના 25 પ્રશ્નો તમે ગણો તો 25% વેઇટેજ થઈ ગયું. કેમ કે જનરલ સ્ટડીઝના પેપરમાં હું વારંવાર કહું છું કે અમુક જે સ્કોરિંગ સેક્શન છે એ સ્કોરિંગ સેક્શનમાં હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી એટલે કે કોન્સ્ટિટ્યુશન, મેન્ટલ એબિલિટી આ બધા આવે છે. એટલે તમારે અમુક એરિયા તમારા વીક હોય તો એ વીક એરિયાને કવર કરવા માટે તમારા સ્ટ્રોંગ એરિયામાંથી તમારો એક પણ પ્રશ્ન ખોટો ના પડે એવી તૈયારી જરૂરી બની જાય છે. અને ઇતિહાસ એવો ટોપિક છે કે એમાં તમે જેટલી સારી તૈયારી કરો એટલા વધારે સ્કોર કરી શકો. એટલે તમારે મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે હિસ્ટ્રીમાં વધુમાં વધુ તૈયારી કરવાની રહે છે. અને સ્કોરિંગ પાર્ટ પણ છે. જો તમારી થોડી સારી મહેનત હોય તો તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો ઇતિહાસમાં, એવું બનતું હોય છે. એટલે આપણા માટે આ બહુ સ્કોરિંગ પાર્ટ છે. એટલે GS હિસ્ટ્રી જ્યારે તમે તૈયાર કરો છો ત્યારે યાદ રાખજો કે તમે ઇતિહાસને અવગણશો અથવા ઓછું તૈયાર કરશો તો તમારે GSમાં 80+ જવું ખૂબ જ અઘરું પડશે. 80 થી 90 કરતાં વધારે ક્વેશ્ચન સાચા કરવા એ હિસ્ટ્રી વગર લગભગ ઇમ્પોસિબલ છે. એટલે ઇતિહાસ એ તમારા માટે એક બહુ મહત્વનો ટોપિક છે. જે લોકોનો વિષય નથી, ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે જે મિત્રો હિસ્ટ્રી નથી સિલેક્ટ કરતા એ મિત્રોએ પણ હિસ્ટ્રી સારી રીતે કરવું પડશે, એ ખાસ યાદ રાખજો. અધરવાઇઝ તમને જનરલ સ્ટડીઝમાં નડી જશે આ બાબત. હવે હાઉ ટુ પ્રિપેર ફોર હિસ્ટ્રી. બે મુખ્ય બાબત હું ઇતિહાસમાં વારંવાર કહું છું કે તમને આ બે બાબત જો સારી રીતે આવડતી હશે તો ઇતિહાસ તમને બહુ સરળ લાગશે. એમાંની પહેલી બાબત છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સબ્જેક્ટ. આ બાબત જો કે લગભગ તમામ સબ્જેક્ટને લાગુ પડે છે, ખાલી હિસ્ટ્રી એવું નહીં. પણ તમે જ્યોગ્રાફીની વાત કરો, ઇકોનોમીની વાત કરો, કોન્સ્ટિટ્યુશનની વાત કરો, જો તમારી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોય, તમને એના મૂળભૂત પાયાની બાબતો ખબર હોય તો તમને એ વિષય ખૂબ સરસ રીતે યાદ રહી શકે. અને પછી વાંચતી વખતે તમને એમાં રસ પણ ઘણો પડશે જો તમારી અન્ડરસ્ટેન્ડિંગ સારી હશે તો. એટલે પહેલી વસ્તુ આપણા માટે જરૂરી છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સબ્જેક્ટ. અને ઇતિહાસ માટે જે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ક્રોનોલોજી. મેં તમને લાસ્ટ સેશનમાં પણ કહ્યું હતું કે ક્રોનોલોજી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રુશિયલ પાર્ટ ઓફ હિસ્ટ્રી. જો તમને ક્રોનોલોજી નહીં આવડે, જો તમને ક્રોનોલોજી યાદ ના રહેતી હોય તો તમને ઇતિહાસ અઘરું લાગશે જ. વિધાઉટ ક્રોનોલોજી હિસ્ટ્રી યાદ રાખવું ઇટ્સ લિટલ ડિફિકલ્ટ. કારણ કે એક ઘટનાનો ક્રમ અને એની સાલ, તારીખ જો તમે યાદ ના રાખી શકતા હો તો તમે ઇતિહાસનો સિક્વન્સ ક્યારેય યાદ નહીં રાખી શકો. ઇતિહાસમાં સિક્વન્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે હિસ્ટ્રી જે છે એનો સિક્વન્સ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ક્રોનોલોજી બેઝ ક્વેશ્ચન અનેક વાર આવે છે. ભૂતકાળમાં બહુ મોટા પ્રમાણમાં પૂછાતા હતા. તાજેતરનો જે ટ્રેન્ડ છે એમાં ક્રોનોલોજી ડાયરેક્ટ પૂછવામાં આવતી હોય એવા ક્વેશ્ચનનું પ્રમાણ થોડું ઘટ્યું છે. પણ છતાંય ક્રોનોલોજી તમને ખબર હોય તો હિસ્ટ્રીનું તમારું અન્ડરસ્ટેન્ડિંગ અને લોજિક એટલું સરસ હશે કે મોટા ભાગના સવાલમાં તમે ક્રોનોલોજીના આધારે જવાબ સુધી પહોંચી શકશો જો તમારી ક્રોનોલોજી સારી હોય તો. ઘણી બધી બાબતો હું તમને બહુ નાના 2-4 એક્ઝામ્પલ્સ આપું કે એક રાજા, બંગાળના એક રાજા હતો ગોપાલ. હવે એની પ્રજા દ્વારા ચૂંટણી થઈ હતી. આપણે ઇતિહાસની વાત કરશું એટલે વચ્ચે આવશે કે ભાઈ વૈદિક પીરિયડની અંદર આ પ્રકારનું પેલું હતું કે સભા અને સમિતિ ઘણીવાર રાજાને પસંદ કરતા, સમિતિ દ્વારા ખાસ તો રાજાની પસંદગી થતી. પણ આ જે ઘટના કે રાજાની હું વાત કરું છું ગોપાલની, એ 7મી 8મી સદીના ટાઈમ પીરિયડની 750 AD ની વાત છે. 750 AD ની આજુબાજુની આ ઘટનાની વાત છે. હવે એકવાર UPSCમાં આ પ્રકારનો સવાલ પૂછાયો હતો કે ગોપાલ
ની પ્રજા દ્વારા ચૂંટણી થઈ હતી એ બાબતની નોંધ કે ઇતિહાસમાં એ બાબત કઈ જગ્યાએ કે કયા ગ્રંથમાં નોંધાયેલી છે, આપણને કયા ગ્રંથ દ્વારા એ માહિતી મળે છે કે આવી ઘટના બની હતી. ઇટ્સ લિટલ ડિફિકલ્ટ કે ઇતિહાસની અંદર એટલું મોટું પ્રમાણમાં સાહિત્ય લખાયું છે, ઘણા બધા ગ્રંથો રચાયા છે, કોણે કયા ગ્રંથમાં કઈ નોંધ કરી હોય આપણે તમામ ગ્રંથો વાંચવા જઈ શકીએ એવી પોઝિશનમાં નથી હોતા. અને ઇતિહાસની અંદર બહુ બધી બાબતો આપણે એવી હોય છે કે આપણને ડાયરેક્ટલી ખબર ના હોય કે ભાઈ આ નોંધ આ જગ્યાએ હતી. બહુ સ્વાભાવિક છે. ઘણી બધા પુસ્તકો તમે રિફર કરશો તો તમને સીધે સીધું આ પ્રકારનું જે એકદમ ખૂણે ખાંચરેથી પૂછાયું હોય એવું મટીરિયલ લગભગ ઓછું જોવા મળશે. સારા પુસ્તકો, સારી ગાઈડ, તમે રેફરન્સ બુક બહુ બધી વાંચી હોય તો ક્યાંક રેફરન્સ બુકમાં આવી ઘટનાની નોંધ આવી હોય પણ વાંચતી વખતે આપણને એ ક્લિક ના થાય કે આ એક્ઝામની રીતે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે તો આપણે એ મિસ કરી ગયા હોઈએ, એવું પણ બને. એટલે તમને એક્ઝેક્ટ એટ ધેટ ટાઈમ એ ક્લિક ના થાય કે આ ઘટના શું છે અથવા આની નોંધ ક્યાં હતી. પણ ત્યાં તમારે તમારું નોલેજ, તમારું લોજિક, તમારો ક્રોનોલોજીનું સિક્વન્સ, આ બધી વસ્તુ એક સાથે એપ્લાય કરવી પડશે. તમને 4 ઓપ્શન જે આપેલા હોય એ 4 ઓપ્શન તમે ચેક કરો તો તમને 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન એવા નીકળશે કે જે પુસ્તકોની રચના ગોપાલ ગાદી ઉપર આવ્યો પહેલા જ થઈ ચૂકી હોય. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કાલિદાસના પુસ્તકોના નામ આપેલા હોય, ભાષ્યના આપેલા હોય, શુદ્રકનું હોય, ગુપ્ત પીરિયડના કોઈ કવિ કે મહાલેખકના નામ આપેલા હોય તો સ્વાભાવિક રીતે ગુપ્ત ડાયનેસ્ટી હતી એ 3જી 4થી સદીની વાત હતી અને આપણે જે વાત કરીએ છીએ એ 8મી સદીની વાત છે. એટલે કોઈ દિવસ ભવિષ્યમાં બનેલી ઘટનાની નોંધ એની પહેલાના પુસ્તકમાં લેવા એવું શક્ય જ નથી. એમ કાલિદાસ ગોપાલ વિશે લખે એ પોસિબલ જ નથી, કારણ કે કાલિદાસનો સમયગાળો ગોપાલ કરતા 300 વર્ષ આગળનો છે. બરાબર? એટલે એ ઓપ્શન ઓટોમેટિક નીકળી જશે. ધીસ ઇઝ લોજિક. જો તમે ક્રોનોલોજી જાણતા હો કે ગોપાલ કયા સમયમાં ગાદી ઉપર આવ્યો હતો અને કાલિદાસ કયા સમયમાં થઈ ગયા તો આ લોજિકના આધારે તમે એ કન્ક્લુઝન ઉપર આવશો કે ના આ પુસ્તક તો એમાં ના જ આવે. એટલે આ પહેલું લોજિક એપ્લાય થાય ક્રોનોલોજીના આધારે કે ભાઈ આ બંનેનો સમયગાળો અલગ અલગ છે અને જે ઘટનાની વાત છે એ ઘટના જે તે લેખક પછી ઘણા વર્ષો 100, 200, 400 વર્ષ પછી બની છે તો પોસિબલ નથી કે એણે એનું નોંધ કરેલી હોય. બીજી બાબત, અમુક પુસ્તક એવા હોય કે એ ઘટના પછી બહુ લાંબા સમય પછી લખાયેલા હોય. 15મી કે 17મી સદીનું કોઈ પુસ્તક ગોપાલની ઘટના વિશે નોંધ કરે તો એ બહુ લાંબા ગાળાની બાબત છે. ના કરે એવું શક્ય નથી. આપણે એવું નથી કે આગળના કિસ્સામાં કીધું એમાં તો શક્ય જ નથી કે કાલિદાસ એના પછીની ઘટનાની નોંધ કરી શકે. પણ 15મી સદીનો લેખક 5મી સદીની ઘટનાની નોંધ કરી શકે. કદાચ કોઈ બીજા રેફરન્સ બુકમાંથી કે કોઈ બીજી જગ્યાએથી એને માહિતી મેળવી હોય, કોઈ અન્ય ગ્રંથમાંથી કે તામ્રપત્રમાંથી, બીજા કોઈ પણ સોર્સ દ્વારા એને જાણવા મળ્યું હોય એની નોંધ એને એના પુસ્તકમાં કરી હોય, ઇટ્સ ક્વાઇટ પોસિબલ. એટલે 15મી કે 17મી સદીનો લેખક એ 7મી સદીની ઘટનાની નોંધ કરી જ શકે, એનો આપણે વિરોધ નથી કરતા. પણ લોજિકલી આપણે જોવા જઈએ તો એ ઘટનાની નજીકમાં જે કોઈ ગ્રંથો રચાયા હોય, 7મી 8મી સદીની આ ઘટના હોય તો 9મી કે 10મી સદીમાં ઇતિહાસને લગતા સારા પુસ્તકો હોય તો એ પુસ્તકોમાં એની નોંધ હોવાની સંભાવના, પ્રોબેબિલિટી મેક્સિમમ હોય. આ લોજિક છે અને આ ક્રોનોલોજીના આધારે આપણે કહી શકીએ એવું લોજિક છે. કારણ કે જ્યારે 4 ઓપ્શનમાં 4 પુસ્તકના નામ લખેલા હશે ત્યારે કોઈ પુસ્તકના સાઈડમાં કાઉન્સમાં એ પુસ્તક કઈ સાલમાં રચાયું એ નહીં લખ્યું હોય. બી ક્લિયર કે તમને ક્યારેય ઓપ્શનમાં તમને ક્લ્યુ મળે એ ટાઈપની વધારાની ઇન્ફોર્મેશન આપવાની યુપીએસસી ને કોઈ દિવસ ઈચ્છા નથી થતી. એ તમને ક્વેશ્ચન પૂછીને ક્લ્યુ આપવા જરાય ઈચ્છતી નથી. એટલે તમને એક ક્યાંય સાલ નહીં લખી હોય કે આ 4 ગ્રંથોની રચના કઈ સાલમાં થઈ. એ ક્રોનોલોજી તમે સારી રીતે કરી હોય તો જ તમને ખબર હોય કે કાલિદાસ છે ચંદ્રગુપ્તના દરબારમાં હતો, ચંદ્રગુપ્ત છે એ આ સમય દરમિયાન થઈ ગયો. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય છે એનો સમયગાળો આ, ચંદ્રગુપ્ત બીજાનો સમયગાળો આ, તો તમે એક્ઝેક્ટલી કહી શકશો કે આ ઘટના આ સમયની હતી અથવા આ રીતે હતી. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ક્રોનોલોજી. એટલે આપણે જે અહીંયા વાત કરીએ છીએ સ્લાઇડમાં કે ઇતિહાસ માટે 2 મહત્વની બાબત છે, સબ્જેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ અને ક્રોનોલોજી. આપણે ઇતિહાસ ભણવા માટે ક્રોનોલોજીનો જ સહારો લઈશું. અહીંયા આજના સેશનમાં આપણે ક્રોનોલોજીથી જ સ્ટાર્ટ કરવાના છીએ
હવે પછી આપણે ધીમે ધીમે એ જ વાત કરશું. જે બીજું અહીંયા રેફરન્સ બુકની વાત છે, તો હિસ્ટ્રી જીએસ માટે જો તમે કરતા હો તો તમારે 11-12ની જે ટેક્સ્ટ બુક છે એનસીઆરટીની, એ મારી દ્રષ્ટિએ ઘણી જ સારી છે. અને 11-12ની ટેક્સ્ટ બુકમાંથી આપણને જીએસ ઓરિએન્ટેડ ઘણું બધું મટીરિયલ મળી જશે. વધારાનું મટીરિયલ જો તમારે કરવાની ઈચ્છા હોય તો મેં તમને ગઈકાલે જે હેન્ડબુક કીધી છે, યુનિક, સ્પેક્ટ્રમ, ટાટા મેગ્રોઇલ, એ બધાની, એની અંદર પણ ઇતિહાસનો આખો પોર્શન આપેલો હોય છે, ખૂબ સરસ રીતે આપેલો હોય છે. એમાંથી પણ તમે કરશો તો લગભગ એનસીઆરટી પ્લસ એ મટીરિયલ તમારું જીએસ પ્રિલિમ્સનું હિસ્ટ્રી ઘણું ખરું કવર થઈ જશે. હવે આપણે જે હિસ્ટ્રીની વાત કરવી છે એમાં બીજી બે બાબતો બહુ મહત્વની છે. અન્ડરસ્ટેન્ડિંગ માટે મારે તમને જે સમજાવવાનું છે, ફ્લો ઓફ હિસ્ટ્રી. ફ્લો ઓફ હિસ્ટ્રી એટલે શું? ઇતિહાસનો પ્રવાહ. હવે એકચ્યુઅલમાં આપણને જે પુસ્તકો ભણાવવામાં આવે એમાં ભાગ પાડેલા હોય ઘણીવાર, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, આધુનિક ભારત. એટલે ઇતિહાસ જ્યારે રચાતો હોય કે ઇતિહાસનો પ્રવાહ વહેતો હોય ત્યારે ઇતિહાસને પ્રવાહની અંદર કોઈ એવું સ્તંભ આપણે મૂકી નથી શકતા કે અહીંથી આ ઘટના બદલાઈ ગઈ અને હવે ઇતિહાસ અહીંથી બદલાયો. એનો એક કન્ટિન્યુઅસ ફ્લો હોય છે. અને હિસ્ટ્રીના ફ્લો માટે આપણે વાત કરીએ તો બહુ જ પ્રાચીન કાળથી, માનવ ઉત્ક્રાંતિથી લઈ અને ધીમે ધીમે માણસના જે સ્થાયી થવાના તબક્કાઓ હતા એમાં મુખ્ય 3 એજ હતી. મહાપાષાણ યુગ, એટલે જે હજારો વર્ષો સૌથી જૂનો જે આદિમાનવ હતો એ જે તબક્કામાં વસતો હતો એ મહાપાષાણ યુગ હતો. પછી આવ્યો મધ્યકાલીન મધ્યપાષાણ યુગ અને છેલ્લે આવે છે નવપાષાણ યુગ. પાષાણ એટલે પથ્થર, એટલે ઓલ્ડ સ્ટોન એજ, મિડલ સ્ટોન એજ એન્ડ ન્યૂ સ્ટોન એજ. આ 3 સ્ટોન એજ એ માણસના ઉત્ક્રાંતિના તબક્કાઓમાં બહુ જ મહત્વની હતી. એટલે આપણે ફ્લોની હું તમને જે સમજણ આપું છું એમાં આપણે ઘણું બધું ઇતિહાસની ચર્ચા થઈ જશે. એટલે તમારે માણસની ઉત્ક્રાંતિથી ઇતિહાસ શરૂ થઈ જાય છે. આદિમાનવ હતો એ ગુફાઓમાં દિવાલો ઉપર એને ચિત્ર વિચિત્ર ચિત્રો બનાવ્યા છે, એના પોતાના અમુક પ્રકારના ઓજારો હતા. આપણે જે આ સ્ટોન એજ 3 પાડી એ ઓજારના સાઈઝના આધારે જ નક્કી કરેલી છે. ઓલ્ડ સ્ટોન એજની અંદર માણસ જે ઓજાર તરીકે કે હથિયાર તરીકે જે પથ્થરો વાપરતો હતો એ ખૂબ જ મોટા અને અનિયમિત આકારના, અને એનાથી કોઈ સિદ્ધ હેતુ થાય એ પ્રકારનું સ્પેસિફિક કામ થઈ શકે એ પ્રકારના નહોતા, એવા ઓજારો હતા. મિડલ સ્ટોન એજની અંદર પથ્થરના ઓજારોની સાઈઝ નાની થઈ પ્રમાણમાં, એ પ્રમાણમાં સ્પેસિફિક ઉપયોગ માટે આવે એ પ્રકારના બનવા લાગ્યા કે આ ચીરવા માટેનો છે, આ આગ પેટાવા માટે છે, આ શિકાર કરવા માટે છે. એ પ્રકારે અલગ અલગ પ્રકારના પથ્થરો અને ઓજારોની સાઈઝ આવવા માંડી. ન્યૂ સ્ટોન એજની અંદર તમને પથ્થરના આકારો એટલા સરસ કે આપણને છરી ચાકુ જોતા હોઈએ એ પ્રકારના પથ્થરો કટ થયેલા અને એવા આકારના જોવા મળ્યા. એટલે માણસ ઉત્ક્રાંતિના 3 તબક્કા બહુ મહત્વના છે. અને વિશ્વના મોટા ભાગના વિસ્તારમાં જ્યાં જ્યાં નવી પહેલી સંસ્કૃતિ વિકસી કે સંસ્કૃતિકરણ, સિવિલાઇઝેશનની શરૂઆત થઈ, તો એ તમામ જગ્યાએ તમે જુઓ તો શરૂઆત ન્યૂ સ્ટોન એજમાં થાય છે. ન્યૂ સ્ટોન એજની અંદર માણસની સંસ્કૃતિકરણ, સિવિલાઇઝેશનની શરૂઆત થાય છે. ભારતમાં પણ ન્યૂ સ્ટોન એજના તબક્કામાં નવપાષાણ યુગમાં જ આપણી પ્રથમ સંસ્કૃતિ પાંગરી. પ્રથમ સંસ્કૃતિ ભારતમાં કઈ હતી એ આજથી 100 વર્ષ પહેલા કોઈને પૂછ્યું હોય તો આર્ય સંસ્કૃતિ એવો જવાબ મળે. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ ભારતનો ઇતિહાસ 1921 સુધી અલગ હતો. 1921 પછી બદલાઈ ગયો. આપણે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે હિસ્ટ્રી ડેડ સબ્જેક્ટ છે. ગઈકાલે મેં સેશન પૂરું કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે ના, એ લાઈવ સબ્જેક્ટ છે. હું તમને અત્યારે આ એક્ઝામ્પલ સાથે સમજાવી રહ્યો છું કે 1921 સુધી આપણને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન નામની સંસ્કૃતિ વિશે માહિતી ન હતી. આપણે જાણતા ન હતા કે ભારતમાં આવી મહાન સંસ્કૃતિએ આકાર લીધો હતો અને લગભગ 700-800-1000 વર્ષના તબક્કામાં એ સંસ્કૃતિ વિકસી હતી, ટકી હતી, અને એની અનેક બાબતો એટલી સુંદર છે
કે ઘણી બધી બાબતો આજે આટલા અર્બનાઇઝેશનના જમાનામાં પણ આપણે એને અમલમાં નથી મૂકી શક્યા. એમનું જે ટાઉન પ્લાનિંગ છે, એમની જે ગટર સિસ્ટમ હતી, ડ્રેનેજ સિસ્ટમ એટલી અદ્ભુત હતી. આજે ભારતના લગભગ 60-70% ગામડાઓ કે નાના શહેરોમાં ઓપન ડ્રેનેજ સિસ્ટમ છે, ખુલ્લી ગટરો. આપણે સૌરાષ્ટ્રના ઘણા ગામમાં જાઓ, રોડને કાંઠે બંને બાજુ ગટર વહેતી દેખાશે. જ્યારે એ જમાનામાં આજથી 5000 વર્ષ પહેલાની આ વાત છે, 5000 વર્ષ પહેલા ક્લોઝ ડ્રેનેજ સિસ્ટમ એ લોકોએ વિકસાવી હતી. અમુક અંતરે આપણે ગટરના ઢાંકણા, મેનોલ જેને કહીએ છીએ, એ અમુક અંતરે મેનોલની વ્યવસ્થા હતી કે ગટર સાફ થઈ શકે. આ વ્યવસ્થા આજે 5000 વર્ષ પછી પણ આપણે સમગ્ર ભારતમાં લાગુ નથી કરી શક્યા. એક સંસ્કૃતિ એટલી મહાન હતી, પણ એ સંસ્કૃતિના અવશેષો 1921 પહેલા નહોતા મળ્યા અથવા ખૂબ જ ઓછા પ્રમાણમાં હતા. એના કારણે ઇતિહાસમાં એની નોંધ નહોતી લેવાની. એટલે 1921 પહેલાનો ઇતિહાસ તમે જુઓ તો એવું જ ભણાવવામાં આવતું હતું કે ભારતમાં આર્યોએ પ્રવેશ કર્યો, કે આર્યો દ્વારા ભારતની પ્રથમ સંસ્કૃતિ વિકસાવવામાં આવી. એ પહેલા ભારતમાં કોઈ સંસ્કૃતિ નહોતી અને આદિ માનવો જ વસતા હતા. પણ 1921માં ડીઆર સાહનીએ પહેલી વાર હડપ્પામાં ખોદકામ કરી અને હડપ્પામાંથી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે જેને કહીએ છીએ, એના અવશેષો શોધી કાઢ્યા. હડપ્પા નામનું એક મોટું શહેર મળી આવ્યું અને એ શહેર મળી આવતા સમગ્ર વિશ્વના ઇતિહાસકારો, સમગ્ર વિશ્વના પુરાતત્વવિદો, એ લોકોમાં એક આખી અલગ મેસેજ ગયો. બધાના એક ભારત વિશેની જે માન્યતા હતી, ભારતના ઇતિહાસ વિશેનું જે ઇન્ટરપ્રિટેશન હતું, એ બદલવાની નોબત આવી. આખો ઇતિહાસ રીરાઇટ કરવો પડ્યો. ઇતિહાસ પુનઃલેખનની એક પ્રક્રિયા આરંભવી પડી કે ના ભાઈ, આર્યો આવ્યા એ પહેલા આવી મોટી અને મહાન સંસ્કૃતિ ભારતમાં હતી અને એ લગભગ 800 થી 1000 વર્ષના ગાળામાં હતી. કોઈ નાનો એવો પીરિયડ પણ નહોતો. અને આ બાબતના લીધે આપણો ઇતિહાસ આખો નવેસરથી નવા એંગલથી બન્યો. હવે આપણે હિસ્ટ્રીને ડેડ ગણીએ છીએ, પણ ક્યારેક ઘણી બધી બાબતો એવી છે કે ખોદકામમાં આપણને વારંવાર નવા અવશેષો, નવી બાબતો મળતી રહે છે. આજે આપણે દ્વારકાની વાત કરીએ તો દ્વારકા જે મૂળ છે એ દરિયામાં ડૂબેલી છે એવું કહેવાય છે. એના અવશેષો શોધવા માટે પણ ઘણા જ પ્રયત્નો થઈ રહ્યા છે અને થોડી ઘણી સફળતા પણ મળી રહી છે. પણ જ્યારે આપણને સંપૂર્ણ દ્વારકા મળી જશે ત્યારે આપણે એના વિશે ઘણું બધું એવું જાણશું કે જે હજી આપણને ખબર જ નથી. આપણે અત્યારે ફક્ત માઇથોલોજીકલી કે આપણે પૌરાણિક વાતોની અંદર જે નગરીનું વર્ણન હોય એ વાંચતા હોઈએ, પણ જ્યારે એના અવશેષ મળે ત્યારે એની વિશે આપણને સાચી અને સત્ય માહિતી મળે. એટલે આ બાબત એવી છે કે આવતીકાલે કંઈ પણ નવી એવું સંશોધન થઈ શકે ઇતિહાસમાં કે જેનાથી આપણે ફરીથી ઇતિહાસ રીરાઇટ કરવો પડે. ઇટ ક્વાઇટ પોસિબલ કે કદાચ એવું બને કે ઇન્ડસ વેલી પહેલા કોઈ બીજી સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી ચૂકી હોય, ધરતીકંપના કારણે કે અન્ય કોઈ પણ ભૌગોલિક કે અન્ય કારણોસર એ સંસ્કૃતિ નાશ પામી હોય કે દટાઈ ગઈ હોય, આપણે જાણતા પણ ના હોઈએ. ક્યારેક ખોદકામમાં એ પ્રકારના અવશેષ આવે તો આપણે એ વિશે પણ ઇતિહાસમાં ફરીથી એનું મૂલ્યાંકન કરીને એને સ્થાન આપવું પડે. આ સંભાવના સામાન્ય રીતે પ્રાચીન કાળ માટે જ રહે છે. કેમ કે પ્રાચીન કાળની અંદર જે મેં હમણાં તમને કીધું કે અમુક ગ્રે એરિયા હોય કે જે વખતની ઇતિહાસ વિશે આપણી પાસે ખૂબ ઓછી માહિતી હોય. એટલે પ્રાચીન કાળના ઇતિહાસમાં એવા ગ્રે એરિયા ઘણા બધા છે કે જેમાં તમને ઇતિહાસ વિશે અમુક વર્ષોમાં બિલકુલ માહિતી ના હોય. અમુક એવો પીરિયડ આવતો હોય કે જેમાં આપણે જાણતા ના હોઈએ કે આ સમયગાળામાં કોણ રાજા હતું, શું હતું, એક્ઝેક્ટ ઘટના કઈ બની હતી. ઘણી બધી બાબતો એવી છે. એટલે ઇતિહાસમાં ખાસ કરીને પ્રાચીન ભારતની જ્યારે આપણે વાત કરશું ત્યારે આ બાબતો થોડીક ચર્ચશું. એટલે ફ્લો ઓફ હિસ્ટ્રીમાં આ એક બહુ મહત્વનું બાબત છે કે તમને ઇતિહાસનો એક આખો પ્રવાહ ખબર હોવી જોઈએ. ભારતમાં સૌથી પહેલી મહાન સંસ્કૃતિ ઇન્ડસ વેલી વિકસી. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ઈસવીસન પૂર્વે 3000માં શરૂ થયું અને ઈસવીસન પૂર્વે 1700ની આસપાસ એનો વિનાશ થયો. પણ એનો જે મેચ્યોર્ડ ફેઝ છે એ ઈસવીસન પૂર્વે 2300 થી 1750નો ગણવામાં આવે છે. કોઈ પણ સંસ્કૃતિ વિકસે અને નાશ પામે તો એના 3 તબક્કા હોય. એક એનો પ્રી મેચ્યોર્ડ પીરિયડ હોય કે એ સંસ્કૃતિ વિકસી એ પહેલા એ સંસ્કૃતિનો ઉદ્ભવ અને મેચ્યોરિટી પહેલાનો એક સમયગાળો, એટલે આપણે એને બાળપણ કહી શકીએ. આપણે સામાન્ય સમજણ માટે એના 3 તબક્કાને આ રીતે જોઈ શકાય
કે કોઈ પણ સંસ્કૃતિનો બાળપણનો તબક્કો એ પ્રી મેચ્યોર્ડ ફેઝ છે. પછી એ સંસ્કૃતિ ફૂલ ફ્લેજમાં વિકસેલી હોય, એ ફૂલ ફ્લેજમાં જે એના તમામ લક્ષણો પ્રગટ થતા હોય અને વિકસેલી હોય એ તબક્કો એનો મેચ્યોર્ડ ફેઝ કહેવાય, કે જ્યારે એનો સુવર્ણકાળ કે એનો દસકો હોય, જેને આપણે યુવાની કહી શકીએ. અને એ પછી ધીમે ધીમે એ સંસ્કૃતિનું પતન થાય, એ સંસ્કૃતિ નાશ તરફ જાય અને અંતે નાશ પામે. એટલે એ પોસ્ટ પીરિયડ કહેવાય, પોસ્ટ મેચ્યોર પીરિયડ, કે જે સંસ્કૃતિના વિનાશ તરફનો તબક્કો છે, જેને આપણે વૃદ્ધાવસ્થા કહી શકીએ. એટલે આ સમજણ માટેની એક બાબત છે. એટલે 3000 થી 1700 ની વચ્ચે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના 3 તબક્કાઓ હતા. ભારતની કદાચ આ એક સંસ્કૃતિ એવી છે પ્રાચીન મહાન સંસ્કૃતિઓમાં કે જે ટોચ ઉપર પહોંચી અને વિનાશ તરફ જતી રહી. આપણે સદભાગી એ રીતે છીએ કે એ પછી જે સંસ્કૃતિ ભારતમાં વિકસી એ સંસ્કૃતિ આજ પર્યંત ચાલુ છે. ભારતની આ સંસ્કૃતિ સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે. આપણો જે ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન લેખિત ગ્રંથ છે વિશ્વનો. એટલે આપણા માટે એ ગૌરવની બાબત છે કે આપણે લગભગ 3500 વર્ષ જૂની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં આજે પણ એટલા જ સુદૃઢ સંસ્કારો સાથે જીવી રહ્યા છીએ. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પછી ભારતમાં જે બીજી સંસ્કૃતિ વિકસી એ વૈદિક કલ્ચર. વૈદિક સંસ્કૃતિની શરૂઆત 1500 ઈસવીસન પૂર્વે 1500 ની આજુબાજુ થઈ. ઈસવીસન પૂર્વે 1500 થી લઈ અને ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો વૈદિક સંસ્કૃતિનો હતો. વૈદિક સંસ્કૃતિ પછી કન્ટિન્યુઅસમાં જ તે વૈદિક સંસ્કૃતિના પાછલા તબક્કાઓમાં સામ્રાજ્યવાદની વ્યાખ્યા ધીમે ધીમે મજબૂત થઈ અને ભારતમાં પહેલું સામ્રાજ્ય મગધ સામ્રાજ્ય વિકસ્યું. મગધ સામ્રાજ્યના કારણે આજુબાજુમાં જે અનેક ગણરાજ્યો અસ્તિત્વ ધરાવતા હતા એની ઉપર મગધ સામ્રાજ્યએ ધીમે ધીમે પોતાનું વર્ચસ્વ સ્થાપી અને ખૂબ મોટું સામ્રાજ્ય બનાવ્યું. સ્થાપનાથી લઈ અને મૌર્ય સામ્રાજ્ય સ્થપાયું એની વચ્ચે અનેક રાજવંશોએ મગધ ઉપર શાસન કર્યું. પણ મગધની વાત આવે ત્યારે આપણને સૌથી પહેલું નામ જે વંશનું યાદ આવે છે એ મૌર્ય વંશ છે. મૌર્ય રાજાઓએ મગધના ટોચ ઉપર પહોંચાડ્યું અને સમગ્ર ભારત ઉપર એનું શાસન સ્થાપિત કર્યું. ઇવન અફઘાનિસ્તાન સુધીનો વિસ્તાર એમાં સામેલ હતો. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકે મગધ સામ્રાજ્યને કે મૌર્ય સામ્રાજ્યને શિખર ઉપર પહોંચાડ્યું. આ ઇતિહાસનો પ્રવાહ છે, સમજજો. આપણે જે આ મસ્તી હું ચર્ચા કરું છું એ કન્ટિન્યુઅસ ફ્લો શું છે એ દર્શાવવા માટેની છે. એના પછી ભારત ઉપર બાહ્ય આક્રમણોની શરૂઆત થઈ. મગધ સામ્રાજ્ય ખાસ કરીને મૌર્ય સામ્રાજ્ય નબળું પડ્યું. અશોક પછી એના વારસદારો એટલા સબળ નહોતા એટલે એના પછીના જે વંશો આવ્યા એ કોઈ એટલો મોટું નામ ધરાવતા કે સબળ હતા નહીં. એના કારણે ભારતના નોર્થ વેસ્ટ ફ્રન્ટિયરથી ગ્રીક રાજાઓએ, યવન રાજાઓએ ભારત ઉપર આક્રમણની શરૂઆત કરી અને એમણે ધીમે ધીમે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયરના પાર્ટથી લઈ અને ભારતના મધ્ય ભારત સુધીના વિસ્તારો ઉપર અલગ અલગ જગ્યાએ પોતાના રાજ્યો સ્થાપ્યા. પણ આ રાજાઓની એક બીજી ખાસ બાબત એ હતી કે એમાંના મોટા ભાગનાએ ભારતીય ધર્મ, ભારતીય સંસ્કૃતિને સ્વીકારવાની શરૂઆત કરી દીધી. ઘણા બધા બુદ્ધ ધર્મને માનતા હતા, અમુક શિવપંથી હતા અને એ લોકો ધીમે ધીમે ભારતમાં સ્થાયી થયા. ભારતમાં વંશ અને જાતિ પ્રથા જે હતી એ જાતિ પ્રથામાં પણ એમનો સમાવેશ થઈ ગયો. એટલે ઘણી બધી જાતિ એ રીતે ભારતમાં ભળી ગઈ, આપણે એવું કહી શકીએ. એટલે પછી એ આજની તારીખે આઈડેન્ટિફાય કરવા એમને અઘરા પડે છે. જે રીતે મુસ્લિમ આક્રમણ બાદ મુસ્લિમની પોતાની અલગ સંસ્કૃતિ, પોતાની અલગ ઓળખ જળવાઈ, સમગ્ર વિશ્વમાં મુસ્લિમની એ ઓળખ જળવાઈ શકી, એ ઓળખ જે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયરથી ગ્રીક યવન રાજાઓ હતા એમણે ના જાળવી. એ લોકો ધીમે ધીમે ભારતીય સંસ્કૃતિનો હિસ્સો બની અને ભારતીય ધર્મોમાં ભળી ગયા. ઘણા બધાએ બુદ્ધ, જૈન, શિવ આ પ્રકારના ધર્મો સ્વીકારી લીધા હતા, આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે. એટલે એ જે તબક્કો છે મૌર્યના પતનથી લઈ અને ગુપ્તના ઉદ્ભવ સુધીનો, એ તબક્કામાં અનેક ફોરેન ઇન્વેન્શન થાય છે અને અનેક શક સંવંત રાજાઓ, યવન રાજાઓ ભારતમાં આવી અને શાસન કરે છે. એ પછી ભારતનું જે મહાન સામ્રાજ્ય હતું એ ગુપ્ત સામ્રાજ્ય. મૌર્ય પછીનું પ્રાચીન કાળનું સૌથી મોટામાં મોટો રાજ્યવંશ કે સૌથી જાણીતું શાસન હતું એ ગુપ્તનું હતું. એટલે આપણે ગુપ્તની પણ આ ફ્લોમાં બહુ મોટું સ્થાન છે.
તમારે આ બધા સ્પોટ્સ છે હિસ્ટ્રીના ફ્લોના, વચ્ચે ઘણા બધા આંતર પ્રવાહો કે નાની નાની નદીઓ, આપણે જે વાત કરીએ છીએ ઇતિહાસના સમુદ્રની છે, પણ એ સમુદ્રની અંદર ઘણી બધી નાની નાની નદીઓ પણ ભળશે, ઘણી બધી નાના નાના ફાટાઓ હશે, ઘણી બધી જગ્યાએ એવી બાબતો આવશે. એટલે એ જે સાઈડમાં જે બીજી બધી નાના નાના રજવાડાઓ કે નાની નાની ઘટનાઓ ઘટતી જતી હોય છે, એ આ મોટા રજવાડા રાજવંશોની સાથે સાથે આપણે સાંકળી અને એનો અભ્યાસ પણ એટલો જ સારી રીતે કરતા રહેવો પડે છે. કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ આપણને એવી કોઈ ગેરંટી આપવામાં નથી આવતી કે આ ટોપિકમાંથી પૂછાશે અને આમાંથી નહીં પૂછાય. એટલે તમારી તૈયારીમાં તમારા તમામ બાબતો ખૂબ સારી રીતે કરવી પડે છે. ગુપ્ત પછીનો પીરિયડ છે એમાં ફરીથી ભારતમાં નાના નાના રજવાડાઓ અનેક પેદા થાય છે. રાષ્ટ્રકૂટ છે, ગુજ્જર પ્રતિહાર છે, પાલ છે, આ પ્રકારના રાજાઓ અંદરો અંદર લડતા રહે છે. છેલ્લો રાજા જે મહાન હતો એ કનોજનો હર્ષવર્ધન. કનોજના હર્ષવર્ધન બાદ ભારતમાં રજવાડાઓનું, નાના નાના રજવાડાઓનો એક આખો યુગ શરૂ થાય છે, જેને રજપૂત યુગ કહેવાય છે. 800 થી 1200 નો સમયગાળો એ રજપૂત યુગનો સમયગાળો છે. આ જ સમયગાળાની અંદર સિંધમાં પહેલી વાર ભારતમાં મુસ્લિમ આક્રમણ આવે છે. એટલે ઇન્ડો ઇસ્લામિક કલ્ચર કે એની જે વાત છે એ ધીમે ધીમે શરૂ થાય છે. એ પછી મોહમ્મદ ગઝનવીના આક્રમણો, મોહમ્મદ ગઝનવીની સાથે ભારતમાં અલ બરૂની નામનો મહાન લેખક આવ્યો હતો અને અલ બરૂનીએ ભારત વિશે આપણને ખૂબ સુંદર વર્ણન આપેલું છે. મોહમ્મદ ઘોરીએ ભારત ઉપર આક્રમણ કર્યા. ગઝની અને ઘોરી વચ્ચેનો તફાવત, મોહમ્મદ ગઝનવીનો હેતુ ભારતમાં સ્થાયી શાસન સ્થાપવાનો ન હતો, જ્યારે મોહમ્મદ ઘોરી ભારતમાં સ્થાયી શાસન સ્થાપવાના હેતુસર આવ્યો હતો. મોહમ્મદ ગઝનવી ભારતમાં બે જ હેતુ માટે આવતો હતો. એક તો ભારતના મંદિરોમાં કે ભારતના રજવાડાઓ પાસે રહેલી વિપુલ ધન સંપત્તિ લૂંટવી અને બીજું ઇસ્લામનો પ્રચાર કરવો. આ બે જ બાબતો સાથે એ ભારત ઉપર આક્રમણ કરી અને આ બંને કામ કરીને એ પાછો પોતાના પ્રદેશમાં જતો રહેતો હતો. એટલે આ તફાવતે આપણે સારી રીતે સમજવો પડે છે. મધ્યયુગને મુસ્લિમ યુગ પણ કહેવામાં આવે છે કે એમાં મોટા ભાગના રાજાઓ મુસ્લિમ રાજાઓ છે. દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય આ બંને મધ્યયુગના બે પાયાના સ્તંભ કહી શકીએ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ. એની ઉપરાંત સાઉથમાં એક બહુ સારું સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ઉદ્ભવ્યું હતું. એમાંથી આપણને પરીક્ષામાં ઘણીવાર સારા એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે મુઘલ સામ્રાજ્ય બાદ આપણે વાત કરીએ તો લેટર મુઘલ્સ અને ગઈકાલે જે ચર્ચા કરી બ્રિટિશરોના આગમનથી, આ એક હિસ્ટ્રીનો એક કન્ટિન્યુઅસ ફ્લો છે, આ પ્રવાહ છે. આ પ્રવાહ આપણે એક સારી રીતે સમજી લેવો પડશે. એ તમે સમજી શકશો તો તમને ઇતિહાસ યાદ રાખવામાં ક્યારેય તકલીફ નહીં પડે. આ પ્રવાહની બીજી એક બહુ ખાસ અને મહત્વની બાબત એ છે કે આપણે એમાં 3 ભાગ પાડ્યા. શા માટે ભાગ પાડ્યા? ઇતિહાસ ખુદ એવું કહેતો નથી કે આ ક્ષણે ને આ ઘટનાએ પ્રાચીન ભારત પૂરું થયું અને મધ્યકાલીન ભારત શરૂ થયું. ઇતિહાસમાં ક્યાંય એવી નોંધ નથી કે આ સ્થળે ને આ ઘટનાએ મધ્યકાલીન ભારત પૂરું થયું અને આધુનિક ભારત શરૂ થયું. તો પછી આપણે આ 3 તબક્કા કે 3 ભાગ પાડવાની જરૂર શું હતી? મુખ્ય કારણ અભ્યાસની સરળતા માટે. અને બીજું જે મહત્વનું પરિબળ છે કે જ્યારે ઇતિહાસમાં મોટા પ્રમાણમાં તફાવત ફેરફારો જોવા મળે તમામ ક્ષેત્રે, રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આ તમામ બાબતોમાં જ્યારે તમને ફેરફાર દેખાય ત્યારે તમને એવું લાગે કે અહીંથી કંઈક ટર્ન આવ્યો છે, અહીંથી પ્રવાહ બદલાયો છે. અને જ્યાં એ પ્રવાહ બદલાયાની સાઇન આવે છે ત્યાંથી આપણે એક નવો યુગ શરૂ થયો એવી વાત કરીએ છીએ. તમને સામાન્ય સમજણ આપું તો પ્રાચીન ભારતની જે લાક્ષણિકતાઓ, જે વિશેષતાઓ હતી એના કરતાં મધ્યકાલીન ભારતની વિશેષતાઓ અલગ પડવાની શરૂ થઈ. ત્યાંથી આપણે પ્રાચીન અને મધ્યકાલીન એમ 2 ભાગ કર્યા. પ્રાચીન ભારત આપણે વૈદિક સંસ્કૃતિએ જે પાયો નાખ્યો હતો એ વૈદિક સંસ્કૃતિના પાયાના આધારે અને મગધ સામ્રાજ્ય જે વિકસ્યું એ મગધ સામ્રાજ્યની આજુબાજુ જ તે એ સમગ્ર પ્રાચીન ભારતનો તબક્કો કોન્સન્ટ્રેટ થાય છે. પ્રાચીન ભારતના રીતિ રિવાજો, ધર્મ, સાંસ્કૃતિક બાબતો, રાજકીય બાબતો, આર્થિક બાબતો, ખેતીને લગતી બાબતો, આ તમામ બાબતો બહુ સ્પષ્ટ રીતે આપણે આખા પ્રાચીન ભારત દરમિયાન લગભગ સમાન હોય એવું જોઈ શકીએ છીએ. પણ જ્યારે મધ્યકાળના ટર્ન આવે છે ત્યારે સૌથી પહેલું રાજકીય આપણે વાત કરીએ તો રાજકીય પરિવર્તનમાં પ્રાચીન ભારતમાં મહા સામ્રાજ્યનો જે યુગ હતો, મોટા મોટા રાજાઓનો અને વંશનો જે યુગ હતો
એ મધ્યકાળમાં દાખલ થતી વખતે સમાપ્ત થાય છે. પહેલી બાબત કે કોઈ એક એવું રજવાડું મધ્યકાળમાં શરૂઆતના તબક્કામાં તમે ક્યાંય જ નહીં જુઓ કે જેનું બહુ મોટા ભારતના વિસ્તાર ઉપર વર્ચસ્વ હતું. લગભગ નાના નાના રજવાડાઓ અનેક અસ્તિત્વમાં હતા અને બધા એકબીજા સાથે લડતા હતા. એટલે આ પોલિટિકલી જે મોટો ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો હોય એ બાબતનો આવ્યો. બીજું, જમીનની જે વાત કરીએ આપણે તો થોડાક સામંતશાહીના લક્ષણો આપણને મધ્યકાળથી જોવા મળે છે. પ્રાચીન ભારતમાં સામંતશાહી કે જાગીરદારી પ્રથા જે હતી એનું અસ્તિત્વ ખૂબ જ ઓછું છે. લેન્ડ ગ્રાન્ટ કે જાગીરમાં કોઈને જમીન આપવી એ પ્રકારના અવશેષો આપણને લગભગ ગુપ્ત સામ્રાજ્ય પહેલા નહિવત પ્રમાણમાં મળે છે. ગુપ્ત પછી એ ધીમે ધીમે એની શરૂઆત થાય છે. એટલે જે ફ્યુડલ સિસ્ટમ, આપણે યુરોપિયન હિસ્ટ્રી જોઈએ કે વર્લ્ડ ઇતિહાસ જુઓ તો એમાં આ જે સામંતશાહીનો તબક્કો છે એ અતિ મહત્વનો ગણાય છે અને એના ઉપર ઇતિહાસમાં ઘણું બધું મહત્વ અપાય છે. આપણે ત્યાં સામંતશાહીના લક્ષણો યુરોપના જેવા જ હતા એવું ન હતું, પણ જે લેન્ડ ગ્રાન્ટની વાત આવી, જમીન દાનમાં આપવાની કે જમીન જાગીર તરીકે આપવાની જે વાત આવી હતી ઇતિહાસમાં, એ તમને મધ્યકાળના શરૂઆતના તબક્કામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે જે જાગીરદારી પ્રથા, સામંતશાહી પ્રથા, એ એક બીજું ટર્નિંગ પોઈન્ટ હતું કે જ્યાંથી આપણે જોઈ શકીએ કે આ ઇતિહાસ કરવટ બદલતો હતો. ત્રીજી જે બાબત હતી એ ભારતમાં પહેલી વાર સિંધ ઉપર મુસ્લિમ આક્રમણ આ તબક્કામાં થયું. એટલે ભારતમાં મુસ્લિમોનો પ્રવેશ એ મધ્યકાળની શરૂઆતના તબક્કામાં થયો. ભલે એનું વર્ચસ્વ સ્થપાતા બીજા 300-400 વર્ષ જતા રહ્યા, પણ શરૂઆત જે હતી એ સિંધમાં 712 એડીમાં થઈ ચૂકી હતી. એટલે એ જે પ્રાચીન ભારત પૂરું થાય છે અને મધ્યકાલીન ભારત શરૂ થાય છે એ તબક્કામાં આ ઘટના પણ બહુ મહત્વનું પરિબળ અને બહુ મહત્વની ઘટના ગણાય છે. એ જ રીતે ધાર્મિક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં, આર્થિક બાબતોની વાત કરીએ તો પ્રાચીન ભારતની અંદર આપણે વિદેશો સાથે મોટા પ્રમાણમાં વેપાર કરતા હતા. ભારતનો માલ વિદેશમાં દૂર દૂર સુધી જતો હતો અને આપણા દેશમાંથી બીજા દેશના મોટા પ્રમાણમાં સિક્કાઓ પણ મળી આવ્યા છે. રોમન કોઇન્સ છે, ગ્રીક કોઇન છે. ઇન્ડિયામાંથી બહુ મોટા પ્રમાણમાં સિક્કાઓ એ પ્રકારના ઉપલબ્ધ થયા છે, જે દર્શાવે છે કે આપણો ફોરેન ટ્રેડ બહુ સારા પ્રમાણમાં હતો, આપણો ઇન્ટરનલ ટ્રેડ બહુ સારા પ્રમાણમાં હતો. પણ મધ્યકાળમાં જેવું આપણે પ્રવેશીએ તો મધ્યકાળની અંદર સામંતશાહી પ્રથાના વિકાસના કારણે, નાના નાના રજવાડાઓના કારણે એ આપસમાં લડતા હોય એટલે ઇન્ટરનલ ટ્રેડ પણ ડિસ્ટર્બ થઈ ગયો અને કોઈ એવું મોટું રજવાડું, મોટું શાસક ન હતો કે જે ફોરેન સાથે મોટા પ્રમાણમાં ટ્રેડ કરી શકે. એટલે આપણો જે ફરીથી મધ્યકાળમાં આવીએ તો આપણી જે શરૂઆતના તબક્કાની જે અર્થવ્યવસ્થા હતી કે ગ્રામ સ્વનિર્ભર હોય અને બાર્ટર પ્રથાથી વ્યવહાર શરૂ થાય, એ બાર્ટર પ્રકારની જે ગઈકાલે જ મેં આપને કહ્યું હતું મધ્યકાળની વાત કરતી વખતે કે કાર્લ માર્ક્સે પણ આનો ઉલ્લેખ કર્યો છે કે અંગ્રેજોએ ભારતમાં નવી આર્થિક વ્યવસ્થા લાગુ કરી એ પહેલા ભારતમાં આ પ્રકારની બાર્ટર વ્યવસ્થા હતી જે મધ્યકાળની શરૂઆતમાં ઉદ્ભવી ચૂકી હતી. એટલે આ વ્યવસ્થા પણ આપણે જોવી પડે કે ભાઈ ઇકોનોમિક્સની દ્રષ્ટિએ કે ટ્રેડ એન્ડ કોમર્સની દ્રષ્ટિએ પણ આ એક બહુ મોટું પરિવર્તન હતું અને આ વસ્તુના લીધે પણ એક ઇતિહાસનો પ્રવાહ ટર્ન લેતો હતો. ધાર્મિક બાબતોની પણ વાત કરીએ તો પ્રાચીન ભારતની શરૂઆતમાં હિન્દુ ધર્મનું વર્ચસ્વ ખૂબ મોટા પ્રમાણમાં હતું. 6ઠ્ઠી સદી ઈસવીસન પૂર્વેમાં ભારતમાં 2 મહા આંદોલનો થયા ધાર્મિક, જૈનિઝમ અને બુદ્ધિઝમ, અને એ બંને આંદોલનોનો પ્રભાવ એવો જબરજસ્ત હતો કે એક તબક્કે બુદ્ધ ધર્મ એટલો છવાઈ ગયો હતો કે હિન્દુ ધર્મ બેકડ્રોપમાં પડદા પાછળ ધકેલાઈ જાય એવી સંભાવના પેદા થઈ હતી. આ તબક્કો પ્રાચીન કાળના અંતમાં પીક ઉપર હતો અને આ સમયગાળામાં શંકરાચાર્ય જન્મ લે છે. કેરળના કેલડી ગામમાં શંકરાચાર્યનો જન્મ થાય છે અને શંકરાચાર્યને હિન્દુ ધર્મના પુનઃ ઉદ્ધારક કહેવામાં આવે છે. એમણે હિન્દુ ધર્મને પુનઃ સ્થાપિત કર્યો. હિન્દુ ધર્મની અંદર જે રૂઢિગત માન્યતાઓ હતી એને દૂર કરી અને એને શુદ્ધ તાર્કિક સ્વરૂપ આપવાનું કામ શંકરાચાર્યજીએ કર્યું. એટલે ધાર્મિક ચળવળમાં પણ આપણને ટર્નિંગ પોઈન્ટ દેખાય છે આ તબક્કે, જ્યારે આપણે પ્રાચીનમાંથી મધ્યકાળમાં દાખલ થઈએ છીએ. એટલે કોઈ એક સેક્શનની આપણે આ બધા ઉદાહરણ મેં આપને એટલા માટે આપ્યા કે ખાલી રાજકીય રીતે તે ઘટના બદલાતી હતી એટલે આપણે એને મધ્યકાળ કહી નથી દીધો, કે ખાલી આર્થિક કારણોસર કે ખાલી ધાર્મિક કારણોસર આપણે એનું નામ નથી બદલી રહ્યા, પણ દરેક ક્ષેત્રની અંદર બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવતો હતો અને ડ્રાસ્ટિક ચેન્જના કારણે એક ઇતિહાસનો પ્રવાહ જ્યારે બદલાતો હતો ત્યારે એ પ્રાચીનમાંથી મધ્યકાળમાં પ્રવેશ્યું એવું આપણે કહીએ.
એટલે આપણે આ એક સમજણ માટે, બાકી ઇતિહાસનો ફ્લો એની રીતે કન્ટિન્યુઅસ જ હોય છે. એમાં કોઈ એક તબક્કે આપણે મેં કીધું એ પ્રમાણે ક્યાંય અટકાવીને એમ ના કહી શકીએ કે અહીંયા ઇતિહાસ ઊભો રહી ગયો હતો ને અહીંયા પ્રાચીન કાળ પૂરો થઈ ગયો હતો. બરોબર. આ જ વસ્તુ આપણે ગઈકાલે થોડા પ્રાથમિક રીતે જોઈ હતી કે મધ્યકાળમાંથી જ્યારે આધુનિક કાળમાં ઇતિહાસ પ્રવેશે છે ત્યારે મધ્યકાળમાંથી આધુનિક કાળમાં જતી વખતે જે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યા, ખાસ કરીને અંગ્રેજોની નીતિના કારણે, મેં કાલે ઘણા બધા આપને જણાવ્યા હતા કે એની લેન્ડ રિલેટેડ બાબત હોય, ટ્રેડ એન્ડ કોમર્સની બાબત હોય, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ હોય. ભૂતકાળનું જે ભારતનું શાસન વ્યવસ્થા હતી એની કરતાં અંગ્રેજોની શાસન વ્યવસ્થા અલગ પ્રકારની હતી. એટલે એ જે તમામ ક્ષેત્રે જે ભારતમાં પરિવર્તન આવ્યું એ પરિવર્તનના કારણે ભારત મધ્યકાળમાંથી આધુનિક યુગમાં પ્રવેશ્યું એવું કહેવાય છે. આપણે પ્રાચીન ભારતની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ભારતનું પ્રદાન ખૂબ જ સારું હતું, અદ્ભુત કહી શકાય એવું હતું. ઇવન સંસ્કૃત સાહિત્યમાં ભારતનું પ્રદાન ખૂબ સારું છે પ્રાચીન કાળનું. પણ મધ્યકાળમાં તમે પ્રવેશો કે સમગ્ર મધ્યકાળમાં જુઓ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી કે સંસ્કૃત ભાષામાં રચાયેલ સાહિત્યનું પ્રમાણ ખૂબ નહીવત છે. એ આખો એક અલગ જ વિષય છે. પણ તમને તફાવત સ્પષ્ટ દેખાઈ આવે છે કે અહીંયા સુધી સાયન્સ એન્ડ ટેકનોલોજીનો અદ્ભુત વિકાસ છે અને અહીંથી આગળ પ્રમાણમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઓછો વિકાસ દેખાય છે. એટલે કારણો કોઈ પણ હોઈ શકે, પણ આપણે જે મૂળ વાત કરવાની છે પ્રવાહ બદલાવાની વાત કરવાની છે. એટલે આ એક વસ્તુ ખાસ તમે સમજો. એટલે આપણે અહીંયા વિસ્તૃત ચર્ચા ખાસ એટલા માટે કરી કે ફ્લો ઓફ હિસ્ટ્રી જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી તમને ઇતિહાસની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડશે. મેં તમને મારાથી બનતો પ્રયત્ન કરી ના સમજાવવા પ્રયત્ન કર્યો. આજના આ સેશન દરમિયાન હજી સુધી કોઈ મિત્રએ પ્રશ્ન નથી પૂછ્યો. મને પણ થોડુંક એમ લાગે છે કે કદાચ હું વન વે કોમ્યુનિકેશન બહુ હેવી રીતે કરી રહ્યો છું, તમારા ઉપર બોમ્બ મારો ચાલતો હોય એ પ્રકારનું લેક્ચર ચાલતું હોય એવું લાગી રહ્યું છે. એટલે શક્ય હોય તો તમને જે કંઈ સવાલ ઉદ્ભવે એ તમે સાથે સાથે મને શેર કરો, પૂછો, તો આપણે એની પણ ચર્ચા કરતા રહીએ. તમને એના નંબર તો હવે લગભગ બધાને મળી ચૂક્યા છે. એટલે તમારા માટે જરૂરી છે કે તમે પ્રશ્ન પૂછતા રહો.